નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ચેપ્ટર 2 ચાલુ કર્યું છે પૂર્ણ સંખ્યાઓ. કાલે એની થિયરી જોઈ ગયા છીએ. પૂર્ણ સંખ્યાઓમાં આપણે 2 જોઈ હતી, પૂર્ણ સંખ્યાઓ અને પ્રાકૃતિક સંખ્યાઓ. તો તમને ખબર જ છે, જરીક યાદ કરી લઈએ કે પ્રાકૃતિક સંખ્યા શું આવશે. 1 2 3 4 5 થી શરૂ થતી બધી જ સંખ્યાઓને પ્રાકૃતિક સંખ્યા કહેવામાં આવે છે. એને સંકેતમાં n વડે દર્શાવવામાં આવે છે. n એટલે કે નેચરલ નંબર્સ. અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા તો કે 1 છે. 1 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. અને સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા મળે નહીં, કેમ કે પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે. એવી જ રીતે બીજું જોયું હતું કે પૂર્ણ સંખ્યાઓ, પ્રાકૃતિક સંખ્યામાં 0 ઉમેરવામાં આવે એટલે કઈ સંખ્યા બને છે તો કે પૂર્ણ સંખ્યાઓ. આપણું ચેપ્ટર 2, એને ઇંગ્લિશમાં કહેવાય હોલ નંબર અને એને સંકેતમાં W વડે દર્શાવવામાં આવે છે. બીજું કે પૂર્ણ સંખ્યામાં સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે. 0 થી શરૂઆત થાય છે એટલે. અને એમાં પણ એવી જ રીતે પૂર્ણ સંખ્યામાં મોટી સંખ્યા મળે નહીં, કેમ કે એ સંખ્યા અસંખ્ય છે. પછી જોયું તો પછીની સંખ્યા અને પહેલાંની સંખ્યા મેળવતા. તો પછીની સંખ્યા મેળવવા માટે આપણે 1 ઉમેરતા હતા અને પહેલાંની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરતા હતા. આટલી થિયરી આપણે જોઈ હતી. હવે શરૂઆત કરીએ છીએ સ્વાધ્યાય 2.1. 2.1માં જુઓ, પ્રશ્ન પહેલો શું આપેલું છે. પ્રશ્ન 1માં 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો. સંખ્યા આપેલી છે, એની તરત પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની છે. જો તમને એમ કીધું હોય કે સંખ્યા આપેલી છે, દાખલા તરીકે 10,999 પછી આવતી પ્રાકૃતિક સંખ્યા લખો, તો એક જ લખવાની હોય. પહેલાં આવતી કે પછી આવતી પ્રાકૃતિક સંખ્યા લખો તો બંને, પહેલાં આવતી પણ 1 લખવાની અને પછી આવતી પણ 1. દાખલા તરીકે 99 હોય તો 99ની પહેલાં આવતી સંખ્યા 98 અને 99ની પછી આવતી સંખ્યા 100. પણ અહીંયા આપણને કીધું જ છે 3 પ્રાકૃતિક સંખ્યાઓ લખો, એટલે આપણે લખવાનું કેટલી પ્રાકૃતિક સંખ્યા થશે? 3. એટલે કે 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખવાની થશે. અને આપણને ખબર છે કે પછીની સંખ્યા મેળવવા માટે, તરત પછીની સંખ્યા મેળવવા માટે 1 ઉમેરવો પડે. તો આપણે મેળવીએ 10,999 છે, એમાં તમે +1 કરો. 999 છે એટલે તમે 1 કરો એટલે સીધા શું થઈ જશે? 1000. શું થઈ જશે? અહીંયા જુઓ, +1 કરવાના છે. કેટલા? 10,999 છે, +1 કરો એટલે અહીંયા શું થઈ જશે? 11,000. એટલે આનો જવાબ આવે 11,000. એક સંખ્યા મળી ગઈ. 10,999 પછી તરત આવતી એક સંખ્યા મળી ગઈ છે. હવે બીજી સંખ્યા મેળવવા માટે, હવે આના પછી આવતી હોય ને, એક હારે આના પછી 3 પ્રાકૃતિક સંખ્યા છે, બીજી સંખ્યા છે 10,999 પછી આવતી સંખ્યા તરત 11,000. 11,000 પછી આવતી તરત સંખ્યા મેળવવા માટે 11,000માં શું કરવા પડશે? +1. એટલે 11,000માં તમે +1 કરો એટલે જવાબ શું આવે? 11,001. એના પછી આવતી તરત સંખ્યા મેળવવા માટે ફરી એમાં પાછો શું ઉમેરવા પડશે? 1 ઉમેરવો પડશે. તો ફરી પાછો 1 ઉમેરીએ એટલે જવાબ આવે 11,002. તો જોવો, હવે 3 સંખ્યા મળી ગઈ. 10,999 પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા 11,000, 11,001 અને 11,002. તો આપણને 3 જ મેળવવાની કીધી હતી. તો આપણે જવાબમાં લખી શકીએ 3 પ્રાકૃતિક સંખ્યા કઈ છે? એક તો છે 11,000, એક છે 11,001 ને બીજી કઈ છે? 11,002. જોવો, પ્રશ્ન 1 પૂરો થાય છે અહીંયા. હવે જોઈએ પ્રશ્ન 2. બીજા દાખલામાં શું કીધું છે? 10,001 ના પહેલા તરત આવતી 3 પૂર્ણ સંખ્યાઓ લખો. અહીંયા પ્રાકૃતિક સંખ્યા કીધી છે, અહીંયા
પૂર્ણ સંખ્યા કીધી છે, જોઈએ લખીએ આપણે। અહીંયા શું કીધું છે? પહેલા, અહીંયા હતું પછીની સંખ્યા મેળવવા માટે આપણે +1 કરતા હતા, પહેલાની સંખ્યા મેળવવા માટે -1 કરવો પડશે, તો 10,001 આપેલ છે। એની પછી આવતી તરત સંખ્યા મેળવવા માટે શું કરવો પડશે? સોરી, એની પહેલાં આવતીની સંખ્યા મેળવવા માટે 1 બાદ કરવો પડશે। તો તમે જોવો અહીંયા 10,000 ને 1 છે, તમે એમાં 1 બાદ કરો એટલે કેટલા થઈ જાય? 10,003 સુધી મેળવવાનું છે। તો હજી આપણે જોઈએ 10,000 - 1 કરો તો જવાબ આવશે 10,999। જુઓ 10,000 છે, તમે એમાંથી 1 બાદ કરો છો, જુઓ બાદબાકી -1 પ્લસ કરવો હોય ત્યારે તો ખબર જ છે, અહીંયા 10 આવશે, અહીંયા 9, અહીંયા પણ શું આવશે? 9 અને અહીંયા 0, તો જો 9,999 આવશે જવાબ, 9,999। તો અહીંયા 10,000 માંથી તમે 1 બાદ કરો એટલે 9,999 આવે, 9,999। હજી આપણે 3 સંખ્યા સુધી જવાનું છે, તો હજી 1 માઇનસ કરીએ, 9,999 -1 એટલે કેટલા આવશે? 9,900 અહીંયા 9 ને 1 ઓછો થઈ જાય એટલે કેટલા આવે? 99 માંથી 1 જાય તો 98। તો જો આપણને 3 પૂર્ણ સંખ્યા મળી ગઈ છે, 10,000, 9,999 અને 9,998। આપણને આ જે સંખ્યા આપેલી હતી એના પહેલાં આવતી સંખ્યા, તો આ સંખ્યાની પહેલાં આ સંખ્યા આવે, એની પહેલાં આ અને એની પહેલાં આ, તો જવાબમાં આપણે 3 સંખ્યા મળી ગઈ છે। તો લખી શકીએ આપણે જવાબ। તેથી કરીને જવાબ પહેલી 3 પૂર્ણ સંખ્યાઓ 9,999 અને 9,998। જુઓ પહેલાની સંખ્યા અને પછીની સંખ્યા બંને મેળવી લીધી। જુઓ હવે ત્રીજો પ્રશ્ન શું કહે છે? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? હવે તમને ખબર જ છે પૂર્ણ સંખ્યા છે 0, 1, 2, 3, 4, 5 એમ અસંખ્ય છે, અને પૂર્ણ સંખ્યાની શરૂઆત 0 થી કરવામાં આવે છે, એટલે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ થશે? તો કે 0। તો જવાબ શું આવશે આપણો? 0। અહીંયા આવશે જવાબમાં 0। એના પછી જુઓ ચોથું શું આપેલું છે? સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। કઈ સંખ્યા? જુઓ સંખ્યા 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ લખો। એમ કીધું હોય કે 1 અને 5 વચ્ચે આવતી સંખ્યાઓ લખો, તો તમે લખી શકો 2, 3 અને 4 એ 1 અને 5ની વચ્ચે આવે છે। તો અહીંયા શું કીધું છે? 32 અને 53ની વચ્ચે આવતી સંખ્યા, 32 અને 53ની વચ્ચે આવતી સંખ્યા। તો આપણે લખીએ 32 અને 53ની વચ્ચે કેટલી સંખ્યા આવે છે? જોવો 32 છે એની વચ્ચે આવતી એટલે કે 33 આવશે, 34, પછી આવશે 35, 36, 37, પછી 38, 39, 40, હજી આવશે 41, 42, 43, 44, 45, 46, ક્યાં સુધી જવાનું છે? 53 સુધી, 47, 48, 49, હજી 50, 51, 52 ને અહીંયા આવે છે 53, એટલે કે 53 અને 32ની વચ્ચે આવતી આ બધી સંખ્યાઓ છે। તો આપણને કીધું છે કે પૂર્ણ સંખ્યાઓ લખો, એટલે આપણે લખી લીધી, પણ એમ કીધું હોય કેટલી પૂર્ણ સંખ્યાઓ આવે છે, તો તમે અહીંયાથી ગણી શકો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 ને 20, એટલે કે 32 અને 53ની વચ્ચે 20 પૂર્ણ સંખ્યાઓ આવેલી હોય છે। પણ તમે આવી રીતે અંક લખો, મીન્સ કે આવી રીતે સંખ્યા લખી અને પછી ગણતરી કરો, એના કરતાં હજી એક ટૂંકી રીત છે। ટૂંકી રીત
શું કીધું છે 32 અને 53 એટલે કે એ બે સંખ્યાની શું કરી નાખવાની બાદબાકી 32 અને 53 ની બાદબાકી કરો તમે તો બાદબાકી જુઓ 32 અને 53 ની બાદબાકી કરો ને એટલે એમાં એક સંખ્યા 53 - 32 આવે 53 - 32 એટલે કે 3 માંથી 2 જાય તો 1 આવે ને 5 માંથી 2 જાય 3 જશે તો 2 આવશે અને -1 કરવાના એટલે કે જે સંખ્યા આવશે એ સંખ્યા કેટલી આવશે ટોટલ 20 32 અને 53 ની વચ્ચે કેટલી સંખ્યાઓ હોય 32 અને 53 ની વચ્ચે 20 સંખ્યાઓ આવેલી હોય છે। હવે જોઈએ પાંચમામાં શું કીધું છે નીચે આપેલી સંખ્યાઓના પછી તરત આવતી સંખ્યાઓ લખો। જે સંખ્યાઓ આપેલી છે તમને જોઈ શકો છો અહીંયા A, B, C અને D 4 સંખ્યા આપેલી છે તો એની પછી આવતી તરત સંખ્યા મેળવવાની છે। પછી આવતી તરત સંખ્યા મેળવવા માટે આપણને ખબર જ છે કે આપણે શું કરવું પડે 1 ઉમેરવો પડશે પછી આવતી તરત સંખ્યા। અહીંયા જો તમને એમ નથી કીધું ગયા દાખલામાં આપણે જોયું હતું કે એમાં એમ કીધું હતું કે પછી આવતી 3 પ્રાકૃતિક સંખ્યા મેળવો અથવા પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યા મેળવો એમાં આપણને કીધેલું જ હતું 3 સંખ્યા સુધી જવાનું છે। અહીંયા એવી ચોખવટ કરેલી નથી એટલે આપણે એક એક સંખ્યા મેળવીશું। જો એ શું આપેલું છે એમાં 24,40,701 તો આમાં આપણે એના પછી આવતી તરત પછીની સંખ્યા મેળવવાની છે। તો તમે પછીની તરત સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે તો કે 1 છે એ ઉમેરવો પડશે। તો અહીંયા લખી શકીએ આવતી પહેલાં રકમ લખવાની પછી લખવાનું પછી તરત આવતી સંખ્યા। તો એના માટે આપણને ખબર જ છે શું કરવું પડશે 1 ઉમેરવો પડશે પછી તરત આવતી સંખ્યા 1 ઉમેરવો પડશે તો કે 24,40,701 છે એમાં તમે +1 કરો એટલે કે 1 ઉમેરો તો જવાબ કેટલો આવે 24,40,701 ઉમેરો 701 છે અને એના પછી તરત બીજી કઈ સંખ્યા આવે 1 ઉમેરી એટલે કે 702 એટલે એના પછી આવતી તરત સંખ્યા કઈ થશે 24,40,702 જોઈએ એના પછી બી 1,01,99 તો એના પછી તરત આવતી સંખ્યા અથવા તરત પછી આવતી સંખ્યા એમ પણ લખી શકો તમે। જોવો શું આવશે +1 ઉમેરવો પડશે પછીની સંખ્યા મેળવવા માટે તો આપણે ઉમેરીએ 199 છે એમાં તમે +1 કરો છો 199 છે એમાં +1 કરો એટલે શું થઈ જશે તો કે 200 199 પછી સીધા જ શું આવશે 200 તો અહીંયા જે સંખ્યા મળશે એ કેટલી આવશે 1,02,000 જોવો એના પછી સીમાં શું આપેલી છે એમાં પણ આપણે પછીની સંખ્યા મેળવવાની છે। જોવો 10,99,999 આપેલ છે જોઈએ 99 વાળી હોય અને એમાંથી જ્યારે -1 કરવો હોય કે +1 કરવો હોય એટલે તમારે વ્યવસ્થિત સરવાળા બાદબાકીની જેમ જ કરી લેવાનું કે જેનાથી કંઈ પણ ભૂલ પડે નહીં। તો જોવો અહીંયા લખીએ આપણે તરત પછી આવતી સંખ્યા મેળવવા માટે આપણે શું કરવું પડશે 1 ઉમેરવો પડશે 9,999 +1 કરવો પડશે એટલે આ જે છે ને ડાયરેક્ટ અહીંયા કેમ આપણે 199 તો સીધા 200 701 હતા 702 અહીંયા આપણે સરવાળો જ કરી લેવાય જેથી કરીને કંઈ ભૂલ પડે નહીં। તો જુઓ 99,999 છે તમે એમાં +1 કરો છો તો જોજો શું થાય છે 9 ને 1 10 વધી પડી 1 એટલે 9 ને 1 ફરી પાછા 10 વધી પડી 1 9 ને 1 10 વધી પડી 1 પાછું 9 ને 1 10 9 ને 1 10 વધી 1 એટલે તમે જોઈ શકો છો કે શું જવાબ આવે છે 11 લાખ। શું જવાબ આવે છે 11 લાખ એટલે આપણે અહીંયા
લખી શકીએ કે 11 લાખ અને પછી આવતી તરત પછીની સંખ્યા. હવે જુઓ ડી શું આપેલું છે 23,45,670 670 છે એટલે એના પછી આને આવતી સંખ્યા મેળવવા માટે આમાં પણ શું કરવું પડશે +1. તો કરીએ આપણે તરત પછી આવતી સંખ્યા એના પછી તરત આવતી સંખ્યા કઈ થશે તો કે એમાં +1 કરવો પડશે 23,45,670 +1 કરો એટલે 670 1 ઉમેરો 670 ની આગળ આવતી સંખ્યા કઈ થશે 23,45,671. જુઓ હવે તમને આ ગણતરી કરવાની કીધી હોય તો તમે આવી રીતે ગણતરી કરી અને પછી જવાબ મેળવવો પડે. તમારે આવી ગણતરી પણ દર્શાવવી પડે. પણ જો વિકલ્પમાં કે ખાલી જગ્યામાં પૂછેલું હોય કે 24,40,701 પછી તરત આવતી સંખ્યા ઓપ્શન 4 આપેલા હોય ને એક ઓપ્શનમાં આવું રીતે 702 લખેલા હોય તો તમારે ગણતરી કરાય નહીં. આપણને ખબર જ હોય 701 પછી સીધા જ શું આવે 702. ખાલી જગ્યામાં પૂછેલું હોય ખરા ખોટામાં પૂછેલું હોય તો તમે સીધો જ જવાબ લખી શકો. આ હતું પછી તરત આવતી સંખ્યા. હવે જોઈએ પ્રશ્ન 6. નીચે આપેલી સંખ્યાઓનો તરત પહેલાની સંખ્યા કહેવાની છે. પછીની સંખ્યા માટે 1 ઉમેરવાનો, પહેલાની સંખ્યા મેળવવા માટે 1 માઇનસ કરવાનો છે. તો આપણે જુઓ શું કીધું છે પછી તરત આવતી સંખ્યા એટલે કે તરત પહેલાની અહીંયા 1 માઇનસ કરવો પડશે. જુઓ શું આપેલું છે 94. તો 94 છે એની પહેલા આવતી સંખ્યા 94 ની તરત પહેલાની સંખ્યા આપણે પહેલાની સંખ્યા મેળવવી છે. પહેલાની સંખ્યા મેળવવા માટે -1 કરીશું. આપણને તરત જ ખબર જ છે કે 94 ની પહેલા શું આવશે તો કે 93. પણ આપણે પૂછેલું હોય ગણતરી કરવાની હોય તો આપણે ગણતરી કરવી જ પડે એટલે શું આવશે આવી રીતે લખવાનું 94 -1. પહેલાની સંખ્યા મેળવવા માટે -1 કરવો પડે અને જવાબ આવે છે 93. એના પછી જુઓ શું આપેલા છે 10,000. તો 10,000 એની તરત પહેલાની અહીંયા આપણને જો અહીંયા પણ ચોખવટ કરેલી નથી કે 3 લખવાની છે 4 લખવાની છે. પણ જો તમને રકમમાં એમ કીધું હોય કે 10,000 ની તરત પહેલાની 4 સંખ્યા લખો તો 4 વખત સંખ્યા મેળવી અને -1 કરતું જવું પડે. પણ અહીંયા આપણે એક જ સંખ્યા મેળવવાની છે. પહેલાની સંખ્યા શું આવશે 10,000 -1. 10,000 -1 કરો એટલે આપણને ખબર જ છે 9,999 હોય એના પછી શું આવે 10,000 જો તમને એમ કીધું હોય અહીંયા સૂચનામાં કે એના પછી આવતી સંખ્યા મેળવો અને પહેલા આવતી સંખ્યા મેળવો બંને વસ્તુ એકમાં જ પૂછેલી હોય તો તમારે આવી રીતે તરત પહેલાની સંખ્યા મેળવી લેવાની પછી તરત પછીની સંખ્યા મેળવવાની. રકમ એક જ પહેલાની અને પછીની સંખ્યા કરીને તમે જવાબ લખી શકો. જુઓ હવે શું આપેલું છે 10,99,999. તો અહીંયા આપણે જો એ જ સંખ્યાની શું કરેલી છે તરત પછી આવતી સંખ્યા મેળવેલ છે. તો અહીંયા આપણે પહેલાની સંખ્યા મેળવવાની છે. તો જુઓ તરત પહેલાની સંખ્યા એના પહેલા આવતી કઈ સંખ્યા હશે જુઓ 10,99,999 -1 એટલે કે આ 999 છે એમાંથી 1 બાદ થાય તો આપણને ખબર જ છે અહીંયા 98 હોય તો જ 99 આવે એટલે શું આવે 10,99,998. 998 પછીની સંખ્યા 999 આવે એટલે કે 999 પહેલા કઈ સંખ્યા આવશે તો કે 998. જોવો અહીંયા પણ તરત પહેલાની સંખ્યા તો એમાં પણ આપણે પહેલાની સંખ્યા મેળવવા માટે -1 કરવા પડશે. તો જોવો તમને શું આપેલું છે 23,45,670
70 માઇનસ 1. અહીંયા શું આપેલું હોય ખબર જ છે આપણે, 69 હોય તો જ +1 થાય અને 670 જવાબ આવે. તો આપણે 1 બાદ કરવાનો છે. તો આની આગળની સંખ્યા કઈ હશે? તો લખીએ આપણે 23,45,669 હોય, 69 પછી 70 આવે. તો આવી રીતે તમે તરત પહેલાંની અને તરત પછીની સંખ્યા મેળવી શકો. જુઓ હવે પ્રશ્ન 7. શું આપેલું છે પ્રશ્ન 7માં? નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી, જોડી એટલે આપણને ખબર હોય કે જોડીમાં બે સંખ્યા હોય, 2 નંગ હોય. જો સંખ્યા રેખા પર કઈ સંખ્યા, 2 જોડી આપેલી છે એ સંખ્યા રેખા ઉપર જોવાની છે કે એના પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે. એટલે કે આપણને 2 સંખ્યા આપેલી હશે, એ 2 સંખ્યામાં આપણે જોવાનું છે કે કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે. કોના? તો કે સંખ્યા રેખા ઉપર. તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો, જો અહીંયા 2 ચિહ્ન આપેલા છે, લેસ ધેન અને ગ્રેટર ધેન નો ઉપયોગ થશે તે પણ જણાવો. એટલે કે આપણને સંખ્યાની જોડ આપેલી છે એમાંથી એ જણાવવાનું છે કે કઈ સંખ્યા ડાબી બાજુ હશે, કઈ સંખ્યા જમણી બાજુ હશે અને એ 2 સંખ્યા વચ્ચે લેસ ધેન આવશે કે ગ્રેટર ધેન આવશે એ જણાવવાનું છે. તો જોવો એના માટે પહેલાં સંખ્યા રેખા આવી રીતે છે, તમને ખબર જ છે, આપણે ગયા લેક્ચરમાં સમજી હતી. જો સંખ્યા રેખા છે, અહીંયા પૂર્ણ સંખ્યાની વાત છે, એટલે કે પૂર્ણ સંખ્યા આપણું ચેપ્ટર છે, એટલે શરૂઆત પૂર્ણ સંખ્યાની 0 થી કરવામાં આવે. એટલે સંખ્યા રેખા ઉપર 0 થી ચાલુ કરીશું. 0, 1, 2, 3 એવી રીતે અસંખ્ય સુધી હોય. આ સાઈડના ભાગને જમણી સાઈડ કહેવાય, આ સાઈડનો જે ભાગ છે એને જમણી સાઈડ કહેવાય, આ સાઈડને ડાબી બાજુ કહેવાય. મતલબ કે અહીંયા 3 આપેલ છે, 2 આપેલ છે, એ 2 એનો 1 છે એ 2ની ડાબી સાઈડ કહેવાય, 1 છે એ 2ની ડાબી સાઈડ કહેવાય અને 2 કરતાં નાની સંખ્યા છે 3 છે એ 2ની જમણી સાઈડ છે, 3 એ 2ની જમણી સાઈડ છે અને જમણી સાઈડ સંખ્યા આપેલી હોય તો એ મોટી સંખ્યા થાય. ડાબી સાઈડ કોઈ પણ સંખ્યા આપેલી હોય તો એ કેવી થશે? નાની સંખ્યા થશે. તો જોઈએ એના આધારે આપણે ગણીએ. A, B, C અને D 4 પૂછેલ છે. તો શું કીધું છે? એમાં કઈ જોડ આપેલી છે? એક છે 530 અને એક છે 503. તો તમે એને 503 અને 530 ને સંખ્યા રેખા ઉપર દર્શાવો તો આપણને ખબર જ છે પહેલાં શું આવે? 503. પહેલાં શું આવશે? આમ આગળ જઈએ એટલે આવશે 503, પછી 504 અને એમ આગળ જઈએ ત્યારે શું આવે? 530. સંખ્યા રેખા ઉપર જોઈ શકો પહેલાં શું આવશે? 503. પછી આમ આગળ જઈએ ત્યારે શું આવે? 530. એટલે કે ડાબી બાજુ અને જમણી બાજુ આપણે પહેલાં કહેવાની થશે. તો એમાં જુઓ ડાબી બાજુ, તો ડાબી બાજુ જોવા 530 છે એ કઈ સાઈડ છે? તો કે જમણી સાઈડ છે. અને 503 છે એ કઈ સાઈડ છે? તો કે ડાબી સાઈડ. એટલે કે 530 એ જમણી સાઈડ આવશે અને 503 ડાબી સાઈડ આવશે. આપણે લખીએ ડાબી બાજુ કઈ સંખ્યા આવશે? તો આમ જોઈ શકો છો અહીંયા આ 2 જે સંખ્યા છે એમાંથી જોવાનું છે. તો 503 ડાબી બાજુ આવશે અને જમણી બાજુ શું આવશે? 530. હવે ચિહ્નો મૂકવાના છે. તો લેસ ધેન અને ગ્રેટર ધેન. તો એમાં પહેલાં એ યાદ રાખવાનું કે જે સંખ્યા મોટી હોય એ સાઈડ ખુલ્લું પાખ્યું આવશે. દાખલા તરીકે અહીંયા તમે જોઈ શકો છો 530 રકમમાં જેમ આપેલ છે એમ જ લખવાના છે. 530 અને 503, 530 મોટા છે એટલે એની સાઈડ ખુલ્લું પાખ્યું આવશે. અને વાંચવામાં કેવી રીતે? જો લેસન અને ગ્રેટર ધેનમાં જેને લોકોને ભૂલ પડતી હોય ને, લ બનતો હોય તો લેસ ધેન ને ગ બનતો હોય તો ગ્રેટર ધેન. તો જો અહીંયા શું બને છે? ગ બને છે તો આને શું કહેવાશે? ગ્રેટર ધેન. એટલે કે 530 અને 503 ની વચ્ચે ગ્રેટર ધેન આવશે. જો એના જેવું બીમાં શું આપેલું છે? કઈ જોડ આપેલી છે?
તો આપણને દેખાય છે અહીંયા 370 અને 307. તો આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવીએ પહેલાં. આમ આગળ જઈએ તો પહેલાં શું આવે 307, પછી આગળ જશું ત્યારે આવશે 370. જો શું કીધું છે 370 અને 307. તો 307 અને 370માં તમે જોવા 370 છે આમ જમણી સાઈડ છે અને 307 છે આવી રીતે આમ ડાબી સાઈડ છે. તો અહીંયા ડાબી સાઈડમાં શું લખવાનું થશે 307 અને જમણી સાઈડમાં 370. હવે તમને ખબર જ છે સંખ્યા નાની સંખ્યા અને મોટી સંખ્યા એ તો આપણે સંખ્યા પરિચયમાં શીખી ગયા છીએ. તો જુઓ 370 અને 307 કઈ સંખ્યા મોટી? 370. એની સાઈડ ખુલ્લું પાખ્યું આવશે અને ખુલ્લું પાખ્યું એટલે કે ગ્રેટર ધેન. જોઈએ સીમાં કઈ સંખ્યા આપેલી છે. સીમાં જુઓ 98,765 અને બીજું શું આપેલું છે 56,789. તો તમે જુઓ 98 આવે એ પહેલાં શું આવી જશે 56, એટલે કે 56 છે એ પહેલાં આવી જશે 56,789. અને અહીંયા આગળ જઈએ તો બહુ આગળ જતાં શું આવે 98,765. તો તમે જુઓ સંખ્યા રેખા ઉપર આપણે આવી રીતે દર્શાવીએ તો આ જે સંખ્યા છે એ ડાબી સાઈડ આવે છે અને આ સંખ્યા છે એ જમણી સાઈડ આવે છે. તો આપણે લખી શકીએ કે ડાબી બાજુમાં શું લખી શકીએ નાની સંખ્યા. ટૂંકમાં આપણે એમ પણ યાદ રાખી શકીએ કે બે સંખ્યા આપેલી હોય એમાંથી નાની સંખ્યા ડાબી સાઈડ હોય અને મોટી જમણી બાજુ. તો અહીંયા લખીએ 98,765. હવે બે સંખ્યામાંથી મોટી સંખ્યા તો આપણને ખબર જ છે 98,765 એટલે આવશે ગ્રેટર ધેન. જોવો ડી છેલ્લું અહીંયા પ્રશ્ન 7નું. જોવો શું આપેલું છે 98,30,415. અહીંયા લાખમાં છે તો અહીંયા સીધું આપેલું છે કરોડમાં. જો 1,23,001. તો જો અહીંયા લાખ છે ને લાખ કરતાં તો કરોડ મોટા જ થાય એટલે શું આવી જશે કરોડવાળી સંખ્યા મોટી આવશે. અને આપણે હમણાં અહીંયા કીધું કે મોટી સંખ્યા જમણી બાજુ આવે, નાની સંખ્યા ડાબી બાજુ આવે. સંખ્યા રેખાનો ઉપયોગ ન કરો અને એમનેમ પણ તમે લખી શકો કે ડાબી સંખ્યા છે ડાબી બાજુ નાની સંખ્યા. તો અહીંયા નાની સંખ્યા કઈ છે 98,30,415. અહીંયા જમણી બાજુ મોટી સંખ્યા કરોડવાળી છે એટલે સીધી મોટી થઈ જશે મોટી સંખ્યા 23,001. જોવો હવે એ બંને સંખ્યામાં જો અત્યાર સુધી બધે ગ્રેટર ધેન આવતા અહીંયા શું આવશે ખુલ્લું પાખ્યું આ સાઈડ આવશે એટલે લ બનશે એટલે આવશે લેસ ધેન. તો આવી રીતે તમે નાની સંખ્યા મોટી સંખ્યા જમણી બાજુ આવશે કે ડાબી બાજુ એ સંખ્યા રેખાના ઉપયોગથી દર્શાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો આજનો લેક્ચર અહીંયા પૂર્ણ કરીએ છીએ.